નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીવીએલ જામનગર ન્યૂઝમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અદાણી ઇફેક્ટને કારણે એલઆઈસીના શેરોના ભાવોમાં જોવા મળતું ગાબડું, રોકાણકારોમાં ચિંતા। વૈશ્વિક બજારોના પગલે ભારતીય શેર બજારોમાં આજે પણ જોવા મળતો મંદીનો માહોલ। જામનગરના નવાગામ ઘેડમાં મકાન તૂટી પડતા પરિવારના 3 સભ્યોને થતી ઈજાઓ। જામનગરમાં વાલ્મીકી સમાજની રજૂઆત પછી એક શખ્સની અટકાયત કરી લેતી પોલીસ। શનિવારે સરદારનગર વિસ્તારમાં થયેલી વૃદ્ધની હત્યાનું ઝડપાઈ જતો પુત્ર આરોપી। આજના બ્રેકિંગ ન્યૂઝ। હવે જોઈએ સમાચાર વિગતવાર। અદાણી ગ્રુપના શેરમાં સતત ઘટાડા વચ્ચે ઇન્સ્યોરન્સ કંપની લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના શેર રેકર્ડ બ્રેક નીચી સપાટીએ પહોંચ્યા હતા। એલઆઈસીનો શેર 2.9% ઘટીને ₹567 પર બંધ થયો હતો। કંપનીના માર્કેટ વેલ્યુએશનમાં આઈપીઓ સ્તરથી 40% એટલે કે ₹2.4 લાખ કરોડનો ઘટાડો થયો છે। એલઆઈસીના શેરમાં ગયા મહિને 15%નો ઘટાડો થયો હતો, જે મેગા કેપમાં સૌથી વધુ છે। એલઆઈસીનું એમ કેપ લિસ્ટિંગ સમયે 6થા સ્થાનેથી હવે 12મા સ્થાને પહોંચી ગયું છે। અદાણી ગ્રુપના શેર્સ એલઆઈસીના ઇક્વિટી પોર્ટફોલિયોમાં 1% કરતાં પણ ઓછો હિસ્સો ધરાવતા હોવા છતાં બજારે તેના શેરને નોંધપાત્ર રીતે નુકસાન પહોંચાડ્યું છે। ભારતીય શેર બજારમાં આજે કારોબારી સપ્તાહના બીજા દિવસે મંગળવારે પણ નરમી જોવા મળી હતી। વૈશ્વિક બજારોને પગલે ભારતના શેર બજારમાં પણ મંદીનો માહોલ યથાવત રહ્યો હતો। આજે મંગળવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 326 પોઈન્ટ ઘટીને 58,962ના આંકડે બંધ રહ્યો હતો। બીજી બાજુ નેશનલ સ્ટોક એક્સચેન્જ પર નિફ્ટી 89 પોઈન્ટ તૂટીને 17,303ના આંકડે બંધ રહી હતી। જો કે અદાણી એન્ટરપ્રાઇઝ તથા અદાણી પોર્ટ્સના શેરમાં લાંબા સમય પછી થોડો સુધારો જોવા મળ્યો હતો। જો કે ઓએનજીસી, ટાટા સ્ટીલ અને સિપ્લાના શેરોમાં આજે મંગળવારે નબળાઈ જોવા મળી હતી। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું નવાગામ ઘેડમાં મકાન તૂટી પડ્યું, વાલ્મીકી સમાજની રજૂઆત અને મર્ડરનો આરોપી ઝડપાયો। જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીવીએલ જામનગર ન્યૂઝ। નમસ્તે જામનગર। જામનગર મહાનગરપાલિકા આપના માટે લાવ્યું છે વ્યાજ રાહત યોજના। 2006 પહેલાની બાકી રકમ ઉપર 100% વ્યાજ માફી। 2006 પછીની બાકી રકમ ઉપર પણ 100% વ્યાજ માફી। વેરા રાહત યોજનાની મુદત 15/2/2023 થી 31/3/2023 સુધી માન્ય રહેશે। જામનગર વાસીઓ માટે મનપાના બાકી ટેક્સ ભરપાઈ કરવા સુવર્ણ તક। હાઉસ ટેક્સના સામાન્ય કરના, વોટર ચાર્જ અને વ્યવસાય વેરાની બાકી રકમ ઉપર વ્યાજ માફી। વ્યાજ રાહત યોજના જાહેર કરવામાં આવેલ હોય જેનો બહોળા પ્રમાણમાં લાભ લઈ વ્યાજના ભારણ, રિકવરી તેમજ મિલકત જપ્તીની કાર્યવાહીથી બચવા જામનગરની જનતાને મનપા અનુરોધ કરે છે। વેરાની રકમ ઓનલાઈન દ્વારા પણ ભરી શકાય છે, જેમાં ભીમ, ફોનપે, વોટ્સએપ, અન્ય યુપીઆઈ વોલેટ્સ, પેટીએમ, ફ્રી ચાર્જ, મોબીક્વિક, જોય મની, આઈ કેશ કાર્ડ, આઈસીઆઈસીઆઈ પોકેટ્સ, ITZ કેશ કાર્ડ, યશ બેંક, વોડાફોન, એમ-પેસા, એક્સપે, જીપે, આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગના માધ્યમથી પણ વેરાની રકમ સ્વીકારવામાં આવશે। ઓનલાઈન વેરો ભરવા પર 2% વધારાનું વળતર મળવાપાત્ર છે, વધુમાં વધુ ₹250 સુધી। આ ઉપરાંત વેરાની રકમ ભરવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં જામનગર મહાનગરપાલિકા મુખ્ય કેસ કલેક્શન વિભાગ, ત્રણેય સિટી સિવિક સેન્ટરો, સરુ સેક્શન રણજીતનગર તથા ગુલાબનગર, જામનગર શહેરમાં આવેલી HDFC બેંક,
નવાનગર કોઓપરેટિવ બેંક, આઈડીબીઆઈ બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓ મોબાઈલ ટેક્સ કલેક્શન વેન તથા મહાન નગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com પર સ્વીકાર કરવામાં આવશે. વેરા રાહત યોજનાનો લાભ લેવા માટે આ છેલ્લી તક, છેલ્લો મોકો છે. આ સુવર્ણ તકનો લાભ લેવાનું ચૂકશો નહીં. જય જય ગરવી ગુજરાત. આપના શુભ પ્રસંગોને દીપાવવા જામનગરમાં એકમાત્ર વિકલ્પ આકાશ કેટરર્સ. 20 વર્ષથી વધુ સમયનો કેટરર્સ સર્વિસ આપવાનો બહોળો અનુભવ ધરાવતી સંસ્થા. 100 થી 2000 મહેમાનોના નાસ્તાથી લઈ ભોજન સમારંભ સુધીની સર્વિસ આપવામાં નંબર 1. યુનિફોર્મ ડ્રેસ કોડ સાથે લેડીઝ અને જેન્ટ્સ વેઇટરની સર્વિસ આપવામાં નંબર 1. સગાઈ, લગ્ન, યજ્ઞોપવિત, બર્થડે, બિઝનેસ પાર્ટી અને ગ્રુપ મીટિંગ જેવા શુભ પ્રસંગોને કેટરિંગ સર્વિસ આપવામાં નંબર 1. આપને ત્યાં પધારેલ મહેમાનોને ખાણીપીણીના સ્વાદનો એવો ચસ્કો લાગશે કે એમનું મન વારંવાર લલચાશે. સર્વિસમાં નંબર 1, ફૂડમાં નંબર 1 અને વ્યાજબી ભાવમાં પણ નંબર 1. બુકિંગ તથા વધુ વિગત માટે સંપર્ક આકાશ કેટરર્સ, વાલકેશ્વરી સામે 7 રસ્તા સર્કલ, જામનગર. અનિલ એસ મગવાણિયા 81 288 63 311 87 801 95 461. આપના શુભ પ્રસંગોને જાજરમાન બનાવવા માટે જામનગરમાં એકમાત્ર શુભ સ્થળ પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સ. પદમમાં સૌથી વધુ વૈભવશાળી લગ્ન મંડપ અને ભોજન સમારંભ માટે બેન્ક્વેટ હોલ. 25,000 સ્ક્વેર ફૂટ કાર્પેટ ધરાવતા બેન્ક્વેટ હોલમાં લાઇટની જગમગારા મારતા સેંકડો મન મોહી લે તેવા બ્યુટીફુલ ઝુમ્મર તથા બેન્ક્વેટ ચેર અને સોફા સાથે સેન્ટ્રલ એસીની સુવિધા. વિધાઉટ કોલમ ધરાવતા બેન્ક્વેટ હોલમાં ઇનબિલ્ટ મ્યુઝિક, લાઇટ અને સંપૂર્ણ ઇટાલિયન ફ્લોરિંગ જોવા મળશે. વરકન્યા માટે 2 સ્યુટ રૂમ અને 18 સુપર ડિલક્સ રૂમ. આ ઉપરાંત પદમની ખુલ્લી જગ્યામાં લોન્સ એટલે કે લીલોતરી જમીન અને આધુનિક સગવડતા સાથેના 2 પાર્ટી પ્લોટની અતિ સુંદર વ્યવસ્થા. આ 2 પાર્ટી પ્લોટમાં ઇમ્પિરિયલ લોન તરીકે ઓળખાતા ભાગ 1માં 1 લાખ ચોરસ ફૂટ અને આઇવરી લોન ભાગ 2માં 60,000 સ્ક્વેર ફૂટનો વિશાળ કાર્પેટ એરિયા આવેલો છે. લક્ઝરિયસ સુવિધા ધરાવતા પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સમાં 8,000 લોકોની ક્ષમતામાં એક સાથે અનેક પ્રસંગની ઉજવણી થઈ શકે તેવી સુપર વ્યવસ્થા. 2 લાખ ચોરસ ફૂટ એરિયામાં સિક્યોરિટીની સુવિધા સાથે કાર પાર્કિંગની પણ સુવિધા. પદમના બેન્ક્વેટ હોલમાં પ્રદર્શનો, લગ્ન, કોર્પોરેટ ઇવેન્ટ સહિતના શુભ કાર્યક્રમો યાદગાર બની રહે તેવી લક્ઝરિયસ સુવિધા. યજમાન પરિવારોને મહેમાનોની મહેમાનગતિ કરવામાં કોઈ પણ કચાશ ન રહે તેવું પાવરફુલ મેનેજમેન્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા આજે જ મુલાકાત લો. પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સ, એરપોર્ટ રોડ, આરટીઓ ઓફિસની બાજુમાં, જામનગર. મોબાઈલ 88 663 030 33 અને 90 997 099 જી હા, પદમ. મેટ્રો સિટીમાં હોય તેવી સૌથી મોટી હોસ્પિટલ જામનગરમાં સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ. નવજાત શિશુ તથા બાળકોને 24 કલાક સારવાર આપતી હોસ્પિટલ. આ હોસ્પિટલમાં સૌથી વધુ 37 વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવતા ડોક્ટર સુરેશ ઠાકર બાળ રોગ નિષ્ણાંત તરીકે સેવા આપે છે. ઓછા વજનવાળા તથા અધૂરા મહિને જન્મેલા નવજાત શિશુઓ માટે સર્વ કંટ્રોલ વોર્મર, નવજાત શિશુ માટે સ્પેશિયલ કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ મશીન, પલ્સ ઓક્સિમીટર, ઇસ્યુજન્સ પંપ સાથે નવજાત શિશુ વિભાગ, કમળા માટેનું ડબલ સરફેસ્ડ ફોટોથેરાપી યુનિટ, મલ્ટીપેરા મોનિટર સાથેનું પીઆઈસીયુ, નાના તથા મોટા બાળકોને થતી ગંભીર બીમારીઓ જેવી કે આંચકી, વાય, અસ્થમા, કમળો, ઝેરી ઝાડા, ન્યુમોનિયા, મગજનો તાવ, મેલેરિયા, ટાઇફોઇડ તાવ, ઝાડા ઉલટી, ભરણી, બાળ ટીબી, બાળ ડાયાબિટીસ, એલર્જી જેવા રોગોની સારવાર. જનરલ રૂમ, સ્પેશિયલ એસી રૂમ, સેમી સ્પેશિયલ એસી રૂમ સહિતની ફેસિલિટી. અહીં દરેક પ્રકારની રસી મૂકવામાં આવે છે. વિનમ્ર અને અનુભવી સ્ટાફગણ ડોક્ટર સુરેશ
ઠાકરની સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, ઇન્કમટેક્સ ઓફિસ સામે, પંડિત નહેરુ માર્ગ, જામનગર. વિરામ બાદ આપ સર્વ દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં હનુમાન ચોકની બાજુમાં આરોગ્ય કેન્દ્રની પાસેના વિસ્તારમાં ગઈકાલે સોમવારે મોડી સાંજે 7:30-8 વાગ્યાની આસપાસ એક જર્જરિત મકાન તૂટી પડ્યું હતું. આ જર્જરિત મકાન 40-45 વર્ષ જૂનું હોવાનું જાણવા મળ્યું છે. સોમવારે મોડી સાંજે આ મકાનની એક છત તથા મકાનનો અન્ય એક કોલમ સહિતનો ભાગ તૂટી પડતા આ મકાનમાં રહેતા પરિવારના 3 સભ્યો તૂટી પડેલા મકાનના કાટમાળ હેઠળ દબાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં આસપાસના રહેવાસીઓ દોડી ગયા હતા અને કાટમાળ હેઠળ દબાયેલી 3 વ્યક્તિઓને કાટમાળમાંથી બહાર કાઢી હતી અને તાત્કાલિક 108ની મદદથી આ 3 ઈજાગ્રસ્તોને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા આ 3 ઈજાગ્રસ્તોમાં 2 મહિલાઓ અને 1 પુરુષનો સમાવેશ થતો હતો. આ ઈજાગ્રસ્તોમાં 55 વર્ષના રાજુભાઈ મકવાણા, તેમના 50 વર્ષના પત્ની જસુબેન તથા રાજુભાઈના 48 વર્ષના ભાભી વિનુબેનનો સમાવેશ થતો હતો. આ ઘટનાની જાણ થયા પછી મોડેથી ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તૂટી પડેલા મકાનનો અમુક કાટમાળ ખસેડ્યો હતો. આ ઘટના અંગે જાણ થતાં પોલીસ કર્મીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ સમગ્ર ઘટના અંગે રાજુભાઈ મકવાણાના પાડોશી સહદેવભાઈ ડાભીએ જીડીબીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. અમે હનુમાન ચોક નવાગામ ગેડ પાસે રહીએ છીએ. ત્યાં આજે નવાગામ ગેડ આરોગ્ય કેન્દ્ર પાસે પંચાયત ઓફિસની બાજુમાં રહેતા રાજુભાઈ ગગજીભાઈ મકવાણાના ઘરની છત આશરે લગભગ 40-45 વર્ષ જૂની છત પડી છે. તેમાં તેઓ રાજુભાઈ મકવાણા, તેમના પત્ની જસુબેન મકવાણા તથા તેમના ભાભી વિનુબેન મકવાણાને ઈજા થયેલ છે. ઈજા થયેલ ત્યારબાદ તેને સારવાર અર્થે 108માં અમે અહીંયા જીજી હોસ્પિટલ લાવ્યા છીએ અને ડૉક્ટરની સલાહ મુજબ તેઓ અત્યારે સ્ટેબલ છે. તેઓને અત્યારે દાખલ કરવામાં આવેલ છે. જામનગરના મહાવીરનગર વિસ્તારમાં આવેલા વાલ્મીકી વાસમાં છેલ્લા 2 દિવસથી ધમાચકડી મચી રહી છે. આ વિસ્તારની 15 વર્ષની એક તરુણીને કોઈ મુસ્લિમ શખ્સ ભગાડી ગયો હતો. ત્યારબાદ પોલીસની હાજરીમાં આ પ્રકરણમાં રવિવારે સમાધાન થયા પછી આ સમાધાનને કારણે ઉશ્કેરાયેલા ફિરોઝ નામના આ શખ્સે મહાવીરનગર વાલ્મીકી વાસમાં પહોંચી જઈ આ તરુણીના પરિવારજનોને ધમકાવ્યા હતા. ત્યારબાદ સોમવારે રાત્રે વાલ્મીકી સમાજના યુવાનો અને અગ્રણીઓ આ અંગે રજૂઆત કરવા સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશને ફરીથી પહોંચ્યા હતા. આ રજૂઆત બાદ પોલીસે જામનગરના નીલકંઠનગર વિસ્તારમાં રહેતા ફિરોઝ અહમદ ખીરા ઉર્ફે ફિરિયો નામના શખ્સની અટકાયત કરી લીધી છે. આ શખ્સે મહાવીરનગરમાં એક પરિવારના દંપતીને ધાક ધમકી આપી હતી. તેથી આ અંગેનો તેમજ જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હોવાથી એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ફિરોઝ નામના શખ્સ વિરુદ્ધ સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહાવીરનગર વાલ્મીકી વાસના પ્રમુખ કાંતિલાલ પાટડિયાએ આ સમગ્ર ઘટનાક્રમ અંગે જીજીબીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. અમારા મહાવીરનગર વિસ્તારમાં એક મુસ્લિમ યુવાન ફિરોઝ કરીને છે, એનો અતિશય ત્રાસ વારંવાર વાલ્મીકી સમાજની દીકરીઓની છેડતી કરવી, દીકરીઓના શોષણ કરવા તેમજ દાદાગીરી ધમકી આપી વારંવાર બધાને દૂષણમાં હેરાન કરી અને પોતે ગુંડાગીરી કરે છે. આ વસ્તુને લઈ આવતીકાલે એક એવી ઘટના બનેલી. એ ઘટનાની અંદર એક નાની દીકરી 15 વર્ષની દીકરીનું અપહરણ થયું. એ અપહરણની અંદર પણ એની પૂરેપૂરી મદદગારી હતી. એ મદદગારીને અનુસંધાને પોલીસ ખાતાએ દીકરી અને દીકરાને તો અહીંયા હાજર કરી અને કાલ રાતે જ ચોકીની અંદર મુસ્લિમ સમાજના આગેવાનો અને વાલ્મીકી સમાજના આગેવાનોની વચ્ચે જે સમજૂતી થઈ એટલે દીકરીનો કેસ ત્યાં સમાધાન તરીકે ઉતારી લીધો. એ ઉતાર્યા પછી આજની તારીખે ફિરોઝ નામનો યુવાન આ જે દીકરી છે એમના માવતરને આવી, એના પરિવારના સભ્યોને આવી અને 2 કલાકની અંદર તમારા 4 હું મર્ડર કરી નાખીશ, ટાટિયા ભાંગી નાખીશ, કોઈ ડૉક્ટર તમને હાજર નહીં કરી દે એવી ધમકી આપી. એની અનુસંધાને અમારો તમામ વાલ્મીકી સમાજ આ યુવાનના ત્રાસમાંથી છોડાવવા માટે અમે અહીંયા ગુર્જર સાહેબને દરબારગઢ એ સિટી ડિવિઝનમાં ફરિયાદ આપી છે. અને જો આજની તારીખમાં આ જ યુવાનને પકડી અને એને કાયદેસરની કાર્યવાહી કરી અને એના માટે જો કાયદેસરના પગલાં લઈ લેવામાં આવે તો અમે જે અમારો વાલ્મીકી સમાજ છે સફાઈ કામગીરી છે, આખા રાજ્યની અને દેશની સફાઈ કરી છે. અને અમારા માટે જો આવો ત્રાસ મુસ્લિમ સમાજ ગુજારતો હોય તો આ વસ્તુ હવે પછી અમે સહન કરવાના નથી. અને અમે સમગ્ર વાલ્મીકી સમાજ આના માટે અમારે છે રાજ્ય લેવલ સુધી જવું પડે તો પણ અમારી આવી તૈયારી છે. એટલે આ યુવા જે કાંઈ ગુંડા તત્વ છે એને આજની તારીખમાં જ પકડી અને અમારા વિસ્તારમાં આવી અને એને મેથી પાક ચખાડે અને એનો સબક શીખાડે, જેથી કરીને બીજા કોઈ આવારા તત્વો અમારા વિસ્તારમાં આવે નહીં. એના માટે થઈને અમે અહીંયા ગુર્જર સાહેબને રજૂઆત કરી છે અને એસપી સાહેબે પણ અમને પૂરેપૂરી ખાતરી આપી છે કે તમારા માટે આ પ્રશ્ન સોલ્વ થઈ જાય. અને જો ભવિષ્યની અંદર પણ આવો કોઈ બનાવ બનશે
તો હવે અમે કોઈ સમાધાન નહીં પણ લડી લેવાના મૂડમાં છે. જય હિન્દ. જામનગરના ગોકુલનગર સરદારનગર વિસ્તારમાં શંકરદાસ બંગાળી નામના વૃદ્ધની શનિવારે રાત્રે હત્યા થઈ હોવાનું પોલીસે જાહેર કર્યું હતું. આ સાથે રવિવારે પોલીસે એમ પણ જાહેર કર્યું હતું કે આ મૃતકના ઘરેથી ભાગી છૂટેલા પુત્ર અને પુત્રવધૂને ડિટેન કરી લેવામાં આવ્યા છે. ત્યારબાદ સોમવારે સાંજે જામનગર પોલીસે જાહેર કર્યું છે કે મૃતકનો પુત્ર સુનિલ જામનગર પાલનપુર બસમાં જઈ રહ્યો હતો ત્યારે બાવળા ગામ નજીકથી સુનિલને ઝડપી લેવામાં આવ્યો છે. આ શખ્સે એવી કબૂલાત આપી છે કે છેલ્લા 1 મહિના દરમિયાન ગોકુલનગર વિસ્તારમાં તેણે 2 દુકાનમાં ચોરીઓ કરી હતી. આ શખ્સ વિરુદ્ધ 2018ની સાલમાં પણ ઘરફોડ ચોરીના 3 ગુના નોંધાયા હતા અને તેની ધરપકડ થઈ હતી. જામનગર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જેવી ચૌધરી અને સિટી સી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર પીએલ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના 2 પીએસઆઈ ગોહિલ અને મોરીની ટીમોએ સુનિલ નામના આ શખ્સને અમદાવાદના બાવળા ખાતેથી ઝડપી લીધો હોવાનું પોલીસે જાહેર કર્યું છે. ગઈ તારીખ 26 ફેબ્રુઆરીના રોજ જામનગર ખાતે સરદારનગર શેરી નંબર 7માં રહેતા શંકરદાસ ભુદરદાસ બાવાજી એમને એમના જ ઘરની અંદર ખાટલાની અંદર દોરી વડે એમના હાથ પગ બાંધી અને ગળે ટૂંપો આપી અને હત્યા કરાયેલી હાલતમાં એમની લાશ મળી આવેલી. જે અનુસંધાને એમના દીકરા અનિલદાસની ફરિયાદ લઈ અને આરોપી એમના જ દીકરા સુનિલદાસ શંકરદાસ અને એની પત્ની સુનૈનાબેન વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો. જે ગુનાના કામે પોલીસે ટેકનિકલ સોર્સિસથી અને ઇન્ટેલિજન્સથી જે આરોપી સુનિલદાસ શંકરદાસ બાવાજી જે છે એને બાવળા પાસેથી અટક કરેલો છે એને. અને આ હત્યાનું કારણ એવું છે કે જે મરણ જનાર છે એ પોતાનો દીકરો સુનિલદાસ જે હતો એ પોતે ચોરી કરવાની ટેવવાળો હતો અને આ બાબતે એને ઠપકો આપતા હતા જે આરોપીને ગમેલું નહીં અને આરોપી પોતે પોતાની પત્ની સાથે સુરત ભાગી જવાની તૈયારીમાં હતો. જે અનુસંધાને બંને બાપ દીકરા વચ્ચે બોલાચાલી થતાં આરોપીએ ઉશ્કેરાટમાં આવી જઈ અને એના પિતાની હત્યા નિપજાવેલ છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ગુજરાતમાં ઉનાળાના આગમનની જાહેરાત અને એમ્બ્યુલન્સમાં આગ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમ્રતા વેલનેસે છેડ્યું છે રોગમુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું. નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી, જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, ઝણઝણાટી, ગોઠલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં એક સિટિંગના 300 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. હોમ ડેમો માટે સર્વિસ આપવામાં આવે છે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, પેલેસ રોડ, અંબિકા ડેરી પાસે, પોલીસ હેડક્વાર્ટર સામે, સરુ સેક્શન રોડ, જામનગર. બ્રાન્ચ 3, 5, KK એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. બ્રાન્ચ 4, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાળ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. બ્રાન્ચ 5, નંદનવન સ્ટાઇલસ કોમ્પ્લેક્સ, ઓમ TVSની બાજુમાં, નંદનવન સોસાયટી, રણજીત સાગર રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વ દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્યમાં ઉનાળાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે.
રાજ્યના હવામાન વિભાગે આ અંગે જાહેરાત કરી દીધી છે. ઉનાળો શરૂઆતથી આકરો રહેવાનું અનુમાન છે. અમદાવાદ, ગાંધીનગર સહિત શહેરોમાં 35થી 37 ડિગ્રી તાપમાન રહેશે. રાજ્યમાંથી વિધિવત રીતે શિયાળાએ વિદાય લીધી છે. આ વર્ષે ઉનાળામાં હીટવેવની સંભાવના વધારે રહેવાનું અનુમાન છે તથા ઉત્તર પૂર્વમાં પવનોની દિશા બદલાતા ગરમીનું જોર વધશે તથા આગામી 2 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. હવે દેશભરમાં ગરમીનો પારો ઉચકાવા માંડ્યો છે. તાપમાન ધીમે ધીમે વધી રહ્યું છે. દરમિયાન કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષાને ગરમી સંબંધિત રોગો અંગે રાજ્યો અને સંઘના પ્રદેશોને ચેતવણી આપી છે. તેમણે દરેકને નેશનલ એક્શન પ્લાન પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું છે. તે જણાવે છે કે દેશના કેટલાક સ્થળોએ તાપમાન પહેલેથી જ ઉચ્ચ સ્તર પર પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં ગરમીથી થતા રોગો પણ વધવા માંડશે. આને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ પહેલેથી જ તમામ રાજ્યોને ચેતવણી આપી છે. ભાણવડ શહેરની મધ્યમાંથી પસાર થતા બાયપાસ રોડ પર સોમવારે રાત્રે એક વિચિત્ર બનાવ બન્યો હતો. એક ખાનગી એમ્બ્યુલન્સ દર્દીને લઈને આ રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે આ એમ્બ્યુલન્સમાં અચાનક ધડાકો થયો હતો. આ ધડાકાને કારણે એમ્બ્યુલન્સમાં આગ લાગી ગઈ હતી. આગ લાગ્યા પછી દર્દી તથા દર્દીના પરિવારજનોને બચાવી લેવાયા હતા. બીજી બાજુ આગના કારણે આ એમ્બ્યુલન્સ સળગી ગઈ હતી. આજુબાજુના વિસ્તારના સ્થાનિક લોકોએ આ બચાવ રાહત કામગીરી કરી હતી. આ એમ્બ્યુલન્સ ભાણવડ તરફથી અમદાવાદ તરફ જઈ રહી હતી એવું આજે મંગળવારે સવારે જાહેર થયું હતું. જોકે આ ઘટનામાં કોઈને કશી ઈજાઓ થઈ ન હતી. ખાનગી ટેલિકોમ કંપનીઓને સ્પર્ધા આપવાના ઈરાદેથી BSNL તેની યોજનાઓમાં પણ ફેરફાર કરી રહ્યું છે. ભારત સંચાર નિગમ લિમિટેડે 4 વિશેષ ટેરિફ વાઉચર બંધ કર્યા છે. કંપનીએ અત્યારે તેની જાહેરાત કરી નથી, પરંતુ કંપનીની વેબસાઇટ પરથી ₹71, ₹104, ₹135 અને ₹395ના પ્લાનને હટાવી દીધા છે. નોંધનીય છે કે આ યોજનાઓ લોકપ્રિય ન હતી અને કંપનીને તેનો લાભ મળી રહ્યો ન હતો. આગામી 6મી માર્ચે જામનગરમાં સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં ભોઈ સમાજ દ્વારા ભવ્ય હોલિકા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ હોલિકા મહોત્સવ છેલ્લા 67 વર્ષથી ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે સમગ્ર આયોજનના કન્વીનર તરીકે પરમ દાઉદિયાને તેમજ સમગ્ર ગ્રુપને જવાબદારી સોંપવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે આ ભવ્ય હોલિકા ઉત્સવ માટે ભોઈ સમાજના યુવાનો દ્વારા 1 મહિના અગાઉથી તૈયારીઓ કરવામાં આવતી હોય છે. હોલિકા તથા પ્રહલાદનું પૂતળું તૈયાર કરવા માટે ઘાસ, લાકડું, કોથળા, કાગળ, કલર, આભૂષણ તથા POP વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. હોલિકાના આ વિશાળ પૂતળાનું વજન આશરે 4 ટન અને ઊંચાઈ આશરે 25 ફૂટ હોય છે. આ વર્ષે પણ ભોઈ સમાજ દ્વારા આ કાર્યક્રમની ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સમગ્ર આયોજન અંગે મિતેશ દાઉદિયાએ GTBL જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. અમારા ભોઈ જ્ઞાતિ સમાજ જામનગર દ્વારા છેલ્લા 66 વર્ષથી વિશાળ અને વિશ્વવિખ્યાત હોલિકા મહોત્સવ ઉજવવામાં આવે છે. જેની આ હોલિકા મહોત્સવ છે એને બનાવવા માટે અમે સર્વે સમાજના લોકો સાથે મળી અને વડીલોના માર્ગદર્શન હેઠળ આ હોલિકાનું 1 મહિના પહેલાંથી કામ સ્ટાર્ટ કરી છે. હોલિકા બનાવવા માટે મુખ્યત્વે ભરતભાઈ ગોંડલિયા છે એ માર્ગદર્શન પૂરું પાડે છે. સાથે જ જે આભૂષણ કહેવાય હોલિકાના ઓર્નામેન્ટ્સ ને એ બધું છે એ બધું બનાવવા માટે અલ્પેશભાઈ વારા છે એ પોતાની ટીમ સાથે સેવા આપે છે. અને જે મોઢું હોલિકાનું જે ફેસ છે એ ફેસના એક્સપ્રેશન મતલબ એના જે મોઢું હોય છે એને એક આકાર આપવા માટે રમેશભાઈ છે જેઠવા એ પોતાની ટીમ સાથે સેવા આપે છે. 7 દિવસનો ઉજાગરો કરે છે અને આ પ્રકૃતિને જે અનુરૂપ કહેવાય ને જે સામગ્રી એ તમામ સામગ્રીઓનો ઉપયોગ થાય છે. જેમ કે લાકડું, ઘાસ, કોથળા, કાગળ, કલર, કપડાં વગેરે જેવી સામગ્રીઓનો ઉપયોગ કરી અને અંદાજિત 25 ફૂટ જેટલી ઊંચું અને લગભગ 3 થી 4 ટન વજન ધરાવતી આ હોલિકાની જે પ્રતિમા છે એ એક પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવે છે. જામનગર જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પોલીસ સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં સદસ્યો દ્વારા જીજી હોસ્પિટલ અને ST ડેપો વિસ્તારમાંથી દબાણો હટાવવા, પોલીસ અને જનતા વચ્ચે સંવાદ વધુ સધાય, મહિલાઓની સુરક્ષા જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં સમિતિના સદસ્યોએ સૂચન કરતા જણાવ્યું હતું કે શહેરના સુપ્રસિદ્ધ સ્થળ રણમલ તળાવ પાસે અસામાજિક તત્વોના નિવારણ માટે કડક પગલાં ભરવા, ST ડેપો પાછળના રસ્તાઓનો સુચારુ રીતે ઉપયોગ કરવો જેથી 7 રસ્તા પાસેનું ટ્રાફિક ભરાણ ઘટાડી શકાય, પ્રદર્શન ગ્રાઉન્ડ અને 7 રસ્તા પરના ખાનગી ટ્રાવેલર્સને અલગથી તે જ વિસ્તારમાં સ્પોટ ફાળવવામાં આવે જેથી ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં.
સ્ટેટ હાઈવે પર નવા રંગીન સલામતી ચિહ્નો અને રસ્તા દર્શાવતા બોર્ડ મૂકવામાં આવે તેમજ મનોરંજન શાખા અને પોલીસ તંત્રનું સંકલન સાધવામાં આવે સહિતની બાબતે સૂચનો થયા બાદ વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ જરૂરી સૂચનોનું સત્વરે અમલીકરણ થાય તે દિશામાં કામગીરી આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેક્ટર BN ખેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર હારૂન ભાયા, જામનગર વાહન વ્યવહાર કોર્પોરેશન વિભાગીય નિયામક, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી સ્ટાફ તેમજ સમિતિના અન્ય સદસ્યો હાજર રહ્યા હતા। જામનગર જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં જિલ્લા કક્ષાએ આઈ-રેડ પ્રોજેક્ટ સંબંધિત કામગીરી કરતા NICના પ્રતિનિધિની સમિતિમાં સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી હતી। આ બેઠકમાં પરિવહનમાં માર્ગ સલામતી કયા પ્રકારે સુનિશ્ચિત કરી શકાય જેથી કરીને અકસ્માતો ઓછા થાય, બ્લેક સ્પોટ આઈડેન્ટિફિકેશન, પ્રવાસન સ્થળોની ચકાસણી કરવા જેવી બાબતો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ બેઠકમાં સમિતિના સદસ્યોએ સૂચનો કરતા જણાવ્યું હતું કે લાલપુર અને ઠેબા ચોકડી આગળ વારંવાર થતા ગંભીર ટ્રાફિક જામને અટકાવવા માટે વૈકલ્પિક રસ્તાને મંજૂરી આપવામાં આવે તેમજ બેડી પોર્ટમાં ઓવરલોડ વાહનોની સમસ્યા નિવારવા માટે પગલાં લેવા સૂચન કરવામાં આવ્યું હતું અને વાહનોમાં ભરેલા સામાનનું વજન ચેક કરવું, ગુડ સમ રિટર્ન એવોર્ડ યોજના વધુ કાર્યરત બનાવવી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિષયનો આ સમિતિમાં કાયમી મુદ્દા તરીકે સમાવેશ કરવા તેમજ ધ્રોલ ખીજડીયા માર્ગ પર અકસ્માતો નિવારવા, રિફ્લેક્ટર અને રેડિયમ લગાવવા સહિતની બાબતો અંગે સૂચનો થયા બાદ વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેક્ટર BN ખેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર હારૂન ભાયા, જામનગર વાહન વ્યવહાર કોર્પોરેશન વિભાગીય નિયામક, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી સ્ટાફ તેમજ સમિતિના અન્ય સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતની તમામ સ્કૂલોએ ગુજરાતી ફરજિયાત ભણાવવું પડશે। આજે 28 ફેબ્રુઆરીએ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી ભાષા ફરજિયાત કરવું બિલ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ગૃહમાં બિલ રજૂ કર્યું હતું। વિધાનસભામાં બિલ પર ચર્ચા બાદ સર્વાનુમતે આ બિલ પસાર કરવામાં આવ્યું હતું। આ બિલ મુજબ ગુજરાતી ભાષા ફરજિયાત બિલમાં નિયમભંગ સામે કડક જોગવાઈ કરવામાં આવી છે। રાજ્યમાં ધોરણ 1 થી 8માં ગુજરાતી ભાષા ફરજિયાત કરવામાં આવશે। રાજ્યમાં તમામ સ્કૂલોમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવામાં આવે તે માટે રાજ્ય સરકાર આ બિલ હેઠળ કાયદો બનાવશે। રાજ્યમાં ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ગુજરાતી ફરજિયાત ભણાવવામાં આવે તેને કાયદા હેઠળ આવરી લેવામાં આવશે। રાજ્ય સરકારે આ બિલમાં ગુજરાતી ન ભણાવતી સ્કૂલો માટે કેટલીક દંડનીય જોગવાઈઓ પણ કરી છે। આ બિલ મુજબ ગુજરાત વિધાનસભામાં સત્તાપક્ષ અને વિપક્ષના કુલ 18 ધારાસભ્યોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા। ભારતીય ટપાલ વિભાગ દ્વારા વિઝન ફોર ઇન્ડિયા 2047 વિષય આધારિત ઢાઈ આખર રાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગત વર્ષ 2022માં તારીખ 1 જુલાઈથી 30 નવેમ્બર દરમિયાન 18 વર્ષથી વધુ વય જૂથ અને 18 વર્ષથી નીચેના વય જૂથ એમ 2 શ્રેણીમાં આ સ્પર્ધાનું આયોજન થયું હતું। આ સ્પર્ધામાં 18 વર્ષથી વધુ વય જૂથવાળી શ્રેણીમાં જામનગરની રહેવાસી કુમારી રીનાબેન કે સાંગાણીએ સમગ્ર ગુજરાત સર્કલમાંથી તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે। તેણીને મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ ગુજરાત પોસ્ટલ સર્કલ અમદાવાદ કચેરી તરફથી ₹5000નો રોકડ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો છે। જેના અનુસંધાને જામનગર મુખ્ય પોસ્ટ ઓફિસમાં ગત તારીખ 26 ફેબ્રુઆરીના રોજ જામનગર પોસ્ટલ ડિવિઝનના અધિક્ષકના હસ્તે કુમારી રીનાબેનને ગુજરાત પોસ્ટલ સર્કલ અમદાવાદ કચેરી તરફથી મળેલ ₹5000નો રોકડ પુરસ્કાર, ચેક, પેન ડ્રાઈવ અને ફિલાટેલી કીટ પ્રતીક સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી। રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી ઉપસ્થિત રહેલા નગરજનોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું। કૃષિ મંત્રી દ્વારા યોજવામાં આવેલા આ લોકસંપર્ક કાર્યક્રમમાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓએ પોતાની રજૂઆતો મંત્રી સમક્ષ મૂકી હતી। અત્રે નોંધનીય છે કે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા નિયમિત રીતે જામનગરના લાલ બંગલા સર્કલમાં આવેલા સર્કિટ હાઉસ ખાતે આ પ્રકારનો લોકસંપર્ક કાર્યક્રમ રાબેતા મુજબ યોજવામાં આવે છે।
જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીની સૂચના અનુસાર શહેરની બહાર એનિમલ શેલ્ટર હોમ બનાવવાની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા નાયબ કમિશનર ભાવેશ જાની દ્વારા સાઇટ વિઝિટ કરવામાં આવી હતી. આ તકે આણંદાબાબા આશ્રમના મહંત પૂજ્ય દેવપ્રસાદ મહારાજની સાથે એનિમલ શેલ્ટર હોમ બનાવવાનું હોય જે સ્થળની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ તકે નાયબ કમિશનર તેમજ મહંતના માર્ગદર્શન મુજબ તાત્કાલિક ધોરણે આ કામગીરી પૂર્ણ કરવા સિવિલ શાખાના ઇજનેર તેમજ કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત જામનગરની લાલ બહાદુર શાસ્ત્રી નગર સોસાયટી ખાતે સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી તેમજ શુભમ રેસિડેન્સી ખાતે સીસી રોડની કામગીરી પ્રગતિ હેઠળ હોય આ કામગીરીની સિવિલ શાખાના નાયબ કાર્યપાલક ઇજનેર હિતેશ પાઠક દ્વારા સાઇટ વિઝિટ કરવામાં આવી હતી. હવે લેશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ. સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોઇડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સવાળી ગલી, જામનગર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, પેલેસ રોડ, અંબિકા ડેરી પાસે, પોલીસ હેડક્વાર્ટર સામે, સરુ સેક્શન રોડ, જામનગર. બ્રાન્ચ 3, 5, KK એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. બ્રાન્ચ 4, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાળ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. બ્રાન્ચ 5, નંદનવન સ્ટાઇલસ કોમ્પ્લેક્સ, ઓમ TVS ની બાજુમાં, નંદનવન સોસાયટી, રણજીત સાગર રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વ દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં કાલાવાડ નાકા બહાર સનમ સોસાયટીમાં રહેતા આસિફ ઉમરભાઈ શેખ નામના 24 વર્ષના યુવાને ગળા ફાંસાથી જિંદગી ટૂંકાવી લીધી છે.
જામનગરના હાપાયાર્ડ નજીક દારૂની 6 બોટલો સાથે 2 મહિલા અને 2 પુરુષોની ધરપકડ થઈ છે. જામનગર મહાનગરની મિલકત વેરા શાખાએ 98 આસામીઓ પાસેથી ₹28 લાખના વેરાની વસૂલાત કરી છે અને 3 મિલકત બાકી વેરા મામલે સીલ કરી છે. રાજ્ય સરકારના રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ જામનગરમાં કુલ 48 વિદ્યાર્થીઓની ₹3000ની ગ્રાન્ટ સહાય આપવામાં આવી નથી. જામનગર નજીકના ધુવામાં હાઉસિંગ કોલોનીમાં રહેતા ભાવેશ ભરતભાઈ લીલાપરા ઉર્ફે નાયરા નામના કિન્નરે ગળાફાંસો ખાઈ લઈ આપઘાત કર્યો છે. ધ્રોલ તાલુકાના મજોડ ગામમાં વ્યાજખોરીના દૂષણથી ત્રાસેલો સંજય કમલેશભાઈ દુમડિયા નામનો યુવાન ઘર છોડી જતો રહ્યો છે. વ્યાજના 2 ધંધાર્થીઓ વિરુદ્ધ ફરિયાદ થઈ છે. જામનગરના નારણભાઈ દેવસીભાઈ વરુએ દિલ્હીના 3 ઠગ વિરુદ્ધ ₹9.70 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. દ્વારકા જિલ્લાની દ્વારગઢ ભાણવા તથા સલાયા પાલિકાની મુદત પૂરી થઈ છે, પરંતુ વહીવટદારની નિમણૂક ન થઈ હોવાથી આ ત્રણેય પાલિકાઓમાં ચીફ ઓફિસર અત્યારે સર્વેસર્વા છે. જામનગરના વિભાપરના બિલ્ડર અલ્તાફ હુસેન અકબર મિયા સૈયદને એક ગ્રાહક સાથેના વિવાદ અનુસંધાને ફરાર જાહેર કરવા હુકમ થયો છે. ખંભાળિયામાં કચરો એકત્ર કરતા કોન્ટ્રાક્ટરને ₹40,000નો દંડ થયો છે. તેના માણસો કચરાની જગ્યાએ ઈંટો અને પથ્થરો ભરતા હતા. 83 વર્ષના ભગવાનજીભાઈ પરસોત્તમભાઈ બકરાણિયા તે કિરીટભાઈ સંજયભાઈ તથા ચેતનભાઈના પિતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ બાલાચંદ ભગવાનજીભાઈ વોરાના 78 વર્ષના પુત્રી ભદ્રાબેન તે ખ્યાતિબેનના માતાનું અવસાન થયું છે. GTBL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અદાણી ઇફેક્ટને કારણે LICના શેરોના ભાવોમાં જોવા મળતું ગાબડું, રોકાણકારોમાં ચિંતા. વૈશ્વિક બજારોના પગલે ભારતીય શેર બજારોમાં આજે પણ જોવા મળતો મંદીનો માહોલ. જામનગરના નવાગામ ઘેડમાં મકાન તૂટી પડતા પરિવારના 3 સભ્યોને થતી ઈજાઓ. જામનગરમાં વાલ્મીકી સમાજની રજૂઆત પછી એક શખ્સની અટકાયત કરી લેતી પોલીસ. શનિવારે સરદારનગર વિસ્તારમાં થયેલી વૃદ્ધની હત્યાનું ઝડપાઈ જતો પુત્ર આરોપી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTBL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.